કુંડલા જેવું એક ગામ હતું, નાનું એવું અને છતાંય મોટું. તપોધર નામનો એક બ્રાહ્મણ ત્યાં રહેતો હતો. થોડો જ્ઞાની પણ ગરીબ. એને ત્યાં કંઈ બાળક નહોતું. 2-5 વર્ષ ભક્તિ કરી અને ભગવાને એને ઘેર દીકરો આપ્યો. દીકરો આવ્યો એટલે બ્રાહ્મણ ખુશ થઈ ગયો અને એણે નક્કી કર્યું કે છોકરાને ખૂબ સરસ ભણાવી હોશિયાર કરી અને કલેક્ટર કરીશ. છોકરો ધીરે ધીરે મોટો થવા માંડ્યો. સ્કૂલે જાય, બાલ મંદિર જાય, ધીરે ધીરે આગળ ભણે અને છોકરો હોશિયાર. હવે ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી નહીં. એક શિક્ષણની શાળા એક 7મી સુધી ભણી રહ્યો. 7મીમાં પાસ થયો એટલે શિક્ષક આવ્યા અને તપોધરને ઘેર કે ભાઈ, આ તમારો દીકરો કે આટલો હોશિયાર છે તો કે એને ભણાવો ને આગળ કે. પણ કે અમારી આગળ સગવડ નથી અને ભણવા મૂકીએ એ ખર્ચો પોસાય એવું નથી કે. તો કે એ સગવડ શિક્ષક કે હું કરી દઉં, તમે ચિંતા કરો માં. એટલે એ છોકરાનું નામ આપણે ઉદયશંકર રાખીએ. એટલે એ છોકરો એક વખત શહેરમાં લઈ ગયા શિક્ષક. હાઈસ્કૂલો જોઈ, સરસ હાઈસ્કૂલમાં એડમિશન. કેમ તો કે ભાઈ સારા માર્ક આવ્યા છે એટલે એડમિશને મળી ગયું. સામેથી ફી મળી એટલે માફી, એડમિશન અને રહેવાની હોસ્ટેલ. સગવડ મળી એટલે એ છોકરો તો ખુશાલ થઈ ગયો. નક્કી કર્યું કે હું આટલી મારા બાપા મહેનત કરે છે તો ભણીને આગળ નીકળીશ. અને ભણવામાં કાળજી રાખવા માંડ્યો. 1 વર્ષ, 2 વર્ષ અને મેટ્રિક સુધી પહોંચી ગયો. મેટ્રિકમાં આવ્યો એટલે હવે કે શું કરવું તો કે કોલેજ. એટલે કોલેજ કરવા કોલેજમાં દાખલ કર્યો. હવે છોકરો તો અપ ટુ ડેટ રહેતા શીખી ગયો. એક મોટા શેઠ હતા નગરના, એની દીકરી માલિની. એને આ છોકરાને તરફ આકર્ષણ થયું. ધીરે ધીરે બેઉ જણા નજીક આવવા માંડ્યા. અને છોકરો ભણવામાં હોશિયાર એટલે આ શેઠની દીકરીને મદદ પણ કરે, શીખવાડે અને આગળ આવે. એમ કરતાં કરતાં 2 વર્ષ વયા ગયા કોલેજના. વિચાર કરે છે કે કરવાનું શું. માં વિચાર કરે છે કે દીકરો ઘેર કેમ નથી આવતો. એટલે એણે કીધું કે ઉદયશંકર, તું ઘેર કેમ નથી આવતો બેટા. તો કે માં, ભણવાનું મારું એટલું છે કે હું આવી ન શકું, અને આવું તો મારું ભણવાનું બગડે, મારો નંબર વયો જાય. માં કે સારું. પણ માનો જીવ છે, વાર તહેવાર આવે એટલે તરત દીકરો યાદ આવે, કંઈક ખાવાનું બનાવે. એને એમ થાય કે દીકરાને પહોંચાડું. એટલે એક વખત એણે તો સરસ મજાનું ટોપરા પાક બનાવ્યો. ટોપરા પાક બનાવીને એના પોતાના વરને કીધું કે તમે જાઓ અને આ વખતે એને કે આપી આવો ને હોસ્ટેલમાં, કે કેટલા વખતથી આવ્યો નથી, એણે ખાધું નથી. બાપા કે ઠીક. બાપા તો ગયા, સાથે ટોપરા પાક લઈ ગયા. છોકરા માટે બીજો કંઈક ભાગમાં એ બનાવી દીધો, એ લઈ ગયા અને ઉપડ્યા શહેરમાં. આ બાજુ છોકરાએ તો પોતે એકલો છે, કુટુંબ નથી.
આવું બધો માહોલ ઊભો કર્યો હતો. એટલે લોકોને એમ થાય કે આ કેટલો આગળ વધ્યો, કેટલો કે ભણતો જાય છે, કેવો ડાયો છે. અને આ બ્રાહ્મણ ત્યાં ગામમાં પહોંચ્યો તપોધન. એણે પૂછ્યું કે ભાઈ નૂતન કેળવણી મંડળ ક્યાં આવ્યું કે? તો કે આ બાજુ જમણા હાથકોર જાઓ કે ત્યાં છે એની હોસ્ટેલ અને બાજુમાં સ્કૂલ છે કે. એટલે કે સારું. એટલે તપોધન તો જતો તો ત્યાં ગયો. ત્યાં 4-5-6 છોકરાઓ ઊભા હતા અપ ટુ ડેટ તૈયાર યુનિફોર્મમાં. અને જોયું કે હા તપોધને ઊભો છે. તપોધને જોયું કે બાપા આવ્યા છે. એટલે એને બહુ અણગમો ને અભાવ થયો. એમ થયું કે આ ડોહો અહીંયા ક્યાં આવ્યો કે. અને અહીંયા આવ્યો, હવે એ આગળ આ છોકરાઓને ખબર પડશે કે એ મારા બાપ છે. એટલે કે છોકરાઓ મારી ફિરકી ઉતારશે અને મજાક કરશે. એટલે એકદમ એ આમ ફટાફટ કરતો દરવાજે પહોંચ્યો. કેમ કે તમે કેમ આવ્યા છે કે અહીંયા? અરે કે બેટા તું કેમ છો એ પૂછવા આવ્યો છું. તારી માએ તમારા માટે ટોપરા પાક કરીને મોકલ્યો છે, એ લઈ આવ્યો છું. અમારે કે કાંઈ નથી જોતું. અને તમે આવા લઘરા જેવા કપડાં ને આવા તમારા બૂટ ને આવા તમે અહીંયા આવો એટલે છોકરાઓ તો કે મારી મશ્કરી જ કરે ને કે મારા બાપા છો તમે અને તમે ભાગ લાવ્યા છો એ મારે જોતું નથી. ભાગ તમે મૂકવો હોય તો મૂકો, લઈ જવો હોય તો લઈ જાઓ, પણ તમે વયા જાઓ કે. એટલે બ્રાહ્મણને દુઃખ બહુ થયું અને એ નક્કી કર્યું કે વાત તારી સાચી છે બેટા કે. ભાગ મૂક્યો એને અને એ તો પાછો પોતાને ગામ જવા નીકળી ગયો. હવે ગામ પહોંચ્યો ત્યાં મા વાટ જોઈને બેઠી હતી કે દીકરાને શું ખબર આવે. એટલે એણે કીધું કાં તમે જઈ આવ્યા કે? તો કે હા. તો કે મજામાં હતો કે? અરે કે બહુ મજામાં કે. અને એને કે આપણી કાંઈ જરૂર પડે એવું છે નહીં, બધી રીતે સુખી છે. તો કે એ બધી વાત સાચી, પણ મારે એનું મોઢું જોવું છે કે. તો તારી વાત તો બધી સાચી જ, તારે મોઢું જોવું જ, પણ અત્યારે તેને પરીક્ષા આવે એમ છે એટલે કે આપણે જઈ નહીં શકીએ કે. ન ગયા. ગામમાં લોકો વાત કરે કે કેવો કે તપોધનનો દીકરો હોશિયાર કેટલો, કેટલું ભણે છે. હવે ફાઇનલનું વરસ આવી ગયું. ફાઇનલની પરીક્ષા આપી. છેલ્લું વરસ નગર શેઠની દીકરી હારે માયા થઈ ગઈ હતી. એટલે દીકરીએ કીધું કે આ વખતે કે તું હાલ ને અમારી યારે ફરવા કે. આ વિચાર કરે છે કે ત્યાં ઘરે જઈને કરવાનું શું છે, એના કરતાં હાલ આની યારે ફરવા જ વયો જાઉં કે. એટલે એને કહે છે કે ફરવા? તો કે હા, આ વખતે જ કે તારું પરિણામ આવશે એટલે તને નોકરી મળી જશે, પછી ક્યાંય તું જઈ નહીં શકે. છોકરો કે ઠીક છે. એટલે છોકરો તો તૈયારી કરી બધી. આ બાજુ છાપામાં પરિણામ આવ્યું એટલે કુંડલામાં ખબર પડી કે તપોધનનો દીકરો પહેલો આવ્યો કે. બહુ હોશિયાર, બહુ સરસ. હવે એ બહુ હોશિયાર, બહુ સરસ એટલે મારી તમારી જેવા હોય એ તપોધન આગળ હરખ કરવા જાય. તપોધન ઘણે જાણે કે દીકરાને પોતાનું કેટલું મહત્ત્વ છે, પણ શું કરવાનું, હા કરે. અને એમ કરતાં કરતાં વેકેશન પણ પૂરું થઈ ગયું. દીકરો પેલી શેઠની દીકરી હારે ફરી આવ્યો અને નક્કી કર્યું કે આપણે બે પરણી જઈએ કે. છોકરીએ કીધું કે બસ કે
તું તારા બાપાને ને માને મનાવી લે, એટલે કે પરણી જઈએ આપણે. પણ કે મારે છે જ કોણ, કોને હું કહું કે. એટલે એણે બધું છાનું રાખ્યું અને આ બાજુ છાપામાં આવ્યું કે કલેક્ટર થયો અને હવે જ કે પરણે છે એ. ત્યારે માં કરે છે વિચાર કે આ છોકરો કે જેને કેટલી મુશ્કેલી વેઠીને મોટો કર્યો, એ છોકરાને કાંઈ કિંમત જ નહીં કે. પણ કે હશે ગામમાં બધા હરખ કરવા આવવા માંડ્યા, બધું પત્યું. માં તો બિચારી ખૂબ દુઃખી. હવે આમાં તો આ કુલાના ડામ કેવા કોઈને દેખાડાય નહીં કાંઈ કે પોતાને શું તકલીફ છે. આ બાજુ છોકરો તો પરણી ગયો અને કલેક્ટરની નોકરી મળી ગઈ. પણ કમનસીબી એવી કે એને કુંડલાની પડખે મોટું શહેર હતું મહુવા, ત્યાં કલેક્ટરની નોકરી મળી. ત્યાં રહેવા આવ્યો. ગામમાં આહા આહા આહા. માં કહે કે હવે તો એકવાર હાલો કે આપણે જઈએ એની પાસે. એ કે તું નકામી આગ્રહ કરે કે ત્યાં જવાનો અર્થ નથી, પણ માનો જીવ છે. નક્કી કર્યું કે ના જઈએ. ઠીક છે. એટલે બેઉ જણા મહુવા ગયા. માને કીધું એના વારે કે તું અહીંયા બેસ સ્ટેશનમાં અને હું તપાસ કરી આવું કે, અને તપાસ કરી આવું પછી આપણે એને ઘેર જઈએ કે. તો કે ઠીક. તપોધન તો ગયો તપાસ કરવા. કલેક્ટરને તો બંગલો મળે સરકાર તરફથી. બંગલામાં ઘર, પતિ પત્ની બે ત્રણ પટાવાળા, અને ઘરમાં બહુ બાદશાહી. તપોધન દરવાજે ગયો એટલે ચોકીદારે પૂછ્યું કે એલા ડોહા કે ક્યાં જાય છે આમ અંદર કે. તો કે હું કે કલેક્ટરનો બાપ છું કે, એ મારા દીકરા છે. અને એમને મળવા હું આવ્યો એટલે ઓલો ચોકીદાર કે આ મોઢું જોયું જ તારું તે કે તું કલેક્ટરનો બાપ હોય એવો લાગે, પટાવાળો ન લાગે કે. અને ખૂબ મજાક ઉતારી એની. અને બહુ દુઃખ થયું મનમાં. અને નીકળી ગયો ત્યાંથી. અંદર જવાનો દીધો. કલેક્ટર બારીમાંથી જુએ છે કે બાપ આવ્યો છે, પણ પોતાનો બાપ છે એવું કહી ન શકે, કબૂલ કરી ન શકે, નાનમ લાગે. બાપે જોયું કે દીકરાએ મને જોયો તો છે કે. બાપાએ નીકળી ગયા ત્યાંથી, સ્ટેશને ગયા. એની વહુને કીધું કે આપણે ખોટે સરનામે આવી ગયા કે, અહીંયા નથી કે એ, અને કે આપણે તો જતા રહીએ કે. તો માં છે એ માનતી નથી, એનું મન નથી માનતું. અને જાય છે ધર્મશાળામાં. ધર્મશાળામાં જાય છે. બ્રાહ્મણને આઘાત બહુ લાગ્યો એટલે એને આવ્યો તાવ. આ બ્રાહ્મણી છે એ શું કરે, એની પાસે ક્યાંય સગવડ હતી જ નહીં. બ્રાહ્મણને 1 2 દી 3 દી 4 દી એમ 6 દિવસ ધ્યાન રાખ્યું, પણ કમનસીબી એવી કે બ્રાહ્મણ તો મરી ગયો. અને બ્રાહ્મણી કે હવે હું શું કરું કે ત્યાંનું જ ઘર બાર બધું વેચીને નીકળી ગયા છે, હવે ક્યાં જવું. અહીંયા કે આ મંદિરમાં પડી રહીશ. એટલે મંદિરમાં રહેવા માંડી. મંદિરમાં રહે, વાળે કારવે, ઠાકોરજીની સેવા કરે અને રોટલો પોતાનો કાઢે. એમ કરતાં કરતાં મહિનો વયો ગયો. 1 મહિનો ને 2 મહિના ને ગયા. હવે શું કરવાનું?
ત્યાં ખબર પડી કે કલેક્ટરની વહુ છે, એને માણસ જોઈએ જ કામ કરવા માટે. એટલે ડોશીને આવ્યો વિચાર કે હું જાઉં, ઘરનું ઘરે સંભાળાશે ને કામ પણ થશે, રોટલોય નીકળી જશે. એટલે એ તો ગઈ ત્યાં. કલેક્ટરની પત્ની બહાર આવી કે માજી કે કોનું કામ છે કે તમારે? તો તમારું. તો શું કામ છે કે? તો કે હું ગામડામાંથી આવું છું અને મારે કામની જરૂર છે કે. શું કરી શકશો કામ કે? તો તમે કહેશો એ બધું. સરસ કે ચાલો રસોઈ કરવાની, આ ઘર આમ રાખવાનું વ્યવસ્થિત, આમ કરવાનું આમ કરવાનું. કલેક્ટરની પત્નીએ સમજાવ્યું બધું શું કરવાનું એ. અને ડોશી તો ગોઠવાઈ ગઈ. મનમાં એટલો બધો આઘાત કે વાત કરોમાં. પોતાનો વર મરી ગયો છે, દીકરાને ઘેર કામવાળી થઈને કામ કરે છે. હવે એમ કરતાં કરતાં 2-4 મહિના ગયા, ત્યાં ખબર પડી કે કલેક્ટરની વહુને મહિના છે. અરે વાહ કે, બહુ સરસ કે, એને ઘેર છોકરું આવશે એટલે કે એનું નામ તો રહેશે ને કે. એટલે એ તો દિલ દઈને કામ કરે, કલેક્ટરની પત્નીનું બધું જ સાચવે, બધું કરે. એમ કરતાં 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 6 મહિના વયા ગયા. આ છે કલેક્ટરની પત્ની. એ તો બાદશાહીથી જીવે છે. કલેક્ટરનો પગાર મોટો, કામ મોટું. અને કલેક્ટરને ત્યાં દીકરો આવે છે. ડોશી તો ખુશ ખુશ થઈ જાય છે ને એમ કે વાહ, દીકરો આવ્યો, વંશ રહી ગયો, નામ રહી ગયું. પણ પોતાનો વર મરી ગયો છે એ ભૂલી નથી શકતી. એમાં હવે દીકરો આવ્યો એટલે કંઈક તો કરવું. એટલે એ સરસ મજાનું ઓરમું બનાવે છે. કલેક્ટર જમવા બેસે છે. કલેક્ટર વિચાર કરે છે કે આ ઓરમું કે મારી મા જેવું છે, મારી મા આવું જ કરતી કે. પણ બોલાય તો નહીં, કારણ કે માને તો મૂકી દીધી હતી. જમીને ઉઠ્યો પણ એ ડોશીની આજુબાજુ નજર રાખે. એ કેમ કરે છે બધું એ જુએ. ડોશી તો ઘર અફલાતૂન સાચવે, બધું આનું ધ્યાન રાખે, એની ઓફિસના કાગળિયા વાગળિયા સાચવે. એમાં એક દિવસ કંઈક વાત થઈ એટલે એણે એની પત્નીને કીધું કે આ બધું કરે છે આ ડોશી છે કોણ અને એને પગાર વધારી દે કે. તો વાત તો તમારી સાચી છે કે હગી માં ન કરે એટલું કામ એ કરે જ બાઈ કે. એટલે આપણે કે એને આપી દઈએ 5 રૂપિયા વધારે. અને રાખવા માંડ્યા. ડોશી તો છોકરાને ઘોડિયામાં સુવડાવે, હિંચકાવે, ચોળે, ચાંપે, નવરાવે, બધું કરવા માંડી. ડોશી બહુ જ બધું ધ્યાન રાખવા માંડી. એમાં એક દિવસ કલેક્ટરને વિચાર આવ્યો કે આ ડોશી છે કોણ, એ તપાસ કરવી જોઈએ. એટલે કલેક્ટરની પત્નીને જવાનું હતું બહાર, મંડળમાં મિટિંગ હતી. એ મંડળમાં ગઈ. કલેક્ટર છે એ ઓફિસથી ઘેર આવ્યા. ત્યાં માજી રસોડામાં કામ કરતા હતા. એટલે આવીને સીધા રસોડામાં માજી કે હાય હાય કે કલેક્ટર અહીંયા આવી ગયો હવે. એટલે એ તો ઊભી રહી ગઈ કે હા સાહેબ બોલો કે. તો તમે આ બાજુ ફરીને ઊભા રહ્યો કે મારે તમારી યાર વાત કરવી જ કે.
એટલે ડોશી તો એની સામું ફર્યા કે માં તું છો કે? તો માં તો રોઈ પડી કે હા. દીકરાને એમ થયું બરોબર મેં કેવી ભૂલ કરી. એટલે એને તો માને કીધું કે માં મને માફ કરી દે, પણ મારા બાપા ક્યાં કે? તો તારા બાપા તે દાડે જ કે તારે ત્યાંથી આવ્યા, પણ એને કે બહુ આઘાત લાગ્યો, 8મે દિવસ મરી ગયા કે એ. કલેક્ટરને મનમાં ખૂબ દુઃખ થયું. એને સમજ્યું કે હાય હાય પૈસાની અને પ્રતિષ્ઠાની માયામાં મા બાપની કિંમત મેં ના કરી. એટલે એણે નક્કી કર્યું કે નહીં, હવે મારે કંઈક વિચારવું જ પડશે. અને એની પત્ની આવી ઘેર, ત્યારે કલેક્ટરે એને કીધું કે સાંભળ તું, આ માજી છે ને એનો પગાર વધારે ને એને કામ ઓછું કરાવો હવે કે. તો કેમ, એ તમારી હગી છે કે? એટલે કલેક્ટર કે હા એ મારી માં છે કે. આ બાઈ તો એકદમ મનથી એમ ભોંઠી પડી જાય કે હાય હાય મેં માજી આગળ આટલું કામ કરાવ્યું, હવે કે આ તો મારે પ્રાયશ્ચિત કરવું પડે. એટલે નક્કી કરે છે કે માને કે માં મારી ભૂલ થઈ ગઈ, હું ઓળખી નહોતી તમને આમ તેમ. પણ આ બધું કરે પણ કલેક્ટરને ક્યાંય ચેન નથી પડતું. એને થાય કે હાય હાય પૈસાના મોહમાં, પ્રતિષ્ઠાના મોહમાં મેં મારા મા બાપને અવગણ્યા કે. એટલે એણે નક્કી કર્યું કે માં આપણે ગામ ભયા જઈએ કુંડલા કે. તો ત્યાં શું કરશું, ત્યાં તો બધું વેચી હાટીને ઘર ખાલી કરીને હું આવી છું કે એ બધું જે હોય તે, પણ મારે તો આ કલેક્ટરનો હોદ્દોય નથી જોતો, મારે આ પ્રતિષ્ઠા પણ નથી જોતી ને આ પૈસા પણ નથી જોતા. પછી એ લોકો કુંડલા ગયા, એક ઘર લીધું, સ્વાધ્યાય અને સેવા અને આનંદથી રહેવા માંડ્યા. કલેક્ટરે પ્રાયશ્ચિત કરીને માની સેવા કરી અને વહુએ ઘર સંભાળ્યું અને બધા આનંદથી રહેવા માંડ્યા ને ખાધું પીધું ને રાજ કર્યું.